નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસેલા વરસાદે લોકોને અસહાય સ્થિતિમાં ગરકાવ કર્યા। પાલિકા તંત્રની નબળી અને અધૂરી પ્રી મોન્સૂન કામગીરીએ લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા। શહેર જીઆઈડીસી અને ગ્રામ વિસ્તારને જોડતી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો। અંકલેશ્વર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેદરકારીનો કરંટ। હાઈટેન્શન લાઇનની કામગીરીથી વાહન ચાલકોમાં ભારે રોષ। અંકલેશ્વર શહેર અને તાલુકામાં માત્ર 2.5 ઇંચ વરસેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા પ્રજાની સહાય અને લાચાર અવસ્થામાં આવી ગઈ હતી। અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને તાલુકાને જોડતા મુખ્ય માર્ગો પર નબળી ડ્રેનેજ વ્યવસ્થા, પ્રી મોન્સૂન કામગીરીમાં ઢીલાસ અને ઊંચા બનાવી દેવાયેલા માર્ગોને લઈ પહેલા વરસાદમાં જ લોકોની પરેશાનીઓનો પાર રહ્યો ન હતો। 2 કલાકમાં 2.5 ઇંચ વરસેલા વરસાદે મુખ્ય માર્ગો, ચોકડીઓ, રસ્તાઓ અને કેટલીય સોસાયટી વિસ્તારોમાં પાણી કરી દીધું હતું। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને સામાન્ય નુકસાન થતા તેઓની હાલાકીનો પાર રહ્યો ન હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં રાલેસ ચોકડી, કનોડિયા કેમિકલ રસ્તો, રાજપીપળા ચોકડી પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા હતા। જ્યારે અંકલેશ્વર વાલિયા માર્ગ પર પણ શાલીમાર હોટલ નજીક પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। શહેરી વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ચિંતાજનક સર્જાઈ હતી। જલારામનગર અને સંજયનગરમાં ઘૂંટણસમા પાણીનો ભરાવો થઈ ગયો હતો। આ પૂર્વ પાલિકા પ્રમુખનો વોર્ડ છે, જ્યાં લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા સ્થિતિ કફોડી બની હતી। આ ઉપરાંત જીતાલી ગામમાં રોયલ પાર્ક, અશરફ પાર્ક સહિતની સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વરસાદી પાણી ફરી વળતા નુકસાની વચ્ચે તેઓએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો। અંકલેશ્વર હાંસોટ વચ્ચે ડાયવર્ઝન નાળું ધોવાઈ જતા ભારે વાહનો માટે માર્ગ બંધ થયો। અંકલેશ્વરમાં પહેલા વરસાદે જ તંત્રની લોલમલોલ કામગીરી સામે આવે છે। અંકલેશ્વર હાંસોટ વચ્ચે કડકિયા કોલેજ ખાતે માત્ર 2.5 ઇંચ વરસેલા વરસાદમાં નાળાનું ધોવાણ થયું છે। ડાયવર્ઝન આપી બનાવેલું નાળું ધોવાઈ જતા ભારે વાહનોની અવરજવર બાંધિત થઈ છે। તંત્ર અગાઉ નબળા જાહેર કરેલા નાળા પરથી નાના વાહનોને પસાર કરવા મજબૂર બન્યું છે। અંકલેશ્વર હાંસોટના મહત્વના માર્ગ પર નાળું ધોવાઈ જતા ભારે વાહનોની અવરજવર અટકી જતા ખેડૂતો, ઉદ્યોગો સહિતને મોટો ફટકો પડી રહ્યો છે। તંત્ર દ્વારા ડાયવર્ઝન આપી ઊભા કરાયેલા નાળાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે વાહન ચાલકોની તકલીફોનો પાર રહ્યો નથી। આ પુલ ખોટું તોડવામાં આવેલું છે, હજુ ચાલતો કઈ થતો નથી। આ ઇન્થી જૂનો પુલ છે તે ચાલે છે। આ લોકોને હેરાન ગતિ છે બધી। તંત્રને શું કહેશો? તંત્ર તોડ્યું ખોટું, પુલ તોડવાની જરૂરત જ નહીં હતી ભાઈ। કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડી છે, 1 કલાકથી લાઈનમાં ઉભેલા છે। હું રાજપાડીથી આ ટ્રક લઈને આવ્યો છું જીએસબી ખાલી કરવા। રસ્તો બંધ છે, આ ધોવાઈ ગયેલો છે એટલે અહીં ઉભો રહ્યો છું। તંત્રને શું કહેશો? જે રીતે રસ્તાની કામગીરીમાં ઉભાચારી થઈ છે, કેટલું વહેલું કામ થવું જોઈએ? હવે સર એ લોકો કંઈક કરશે। હવે એટલે શું છે કે હવે કામ અત્યારે કરે, હવે ટાઈમ જોઈને કરવું પડે ને કમસે કમ। હા, આપણે ડિકાઈટીસ કરતા ટાઈમે કામ કરતા મુસીબત વેઠી જ પડે ને આપણે। ગઈકાલે વરસાદ આવેલો તેને લીધે પુલિયું ધોવાઈ ગયું, ફૂલ પાણી, અને જેમ આગળ જાય તેમ બહુ પરેશાની થાય। અંકલેશ્વરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા સાથે પ્રજા હાલાકીમાં મુકાઈ ગઈ હતી। આમલા ખાડી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈ અનેક વાહન ચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હતા। ખાડી કિનારે લારી, ગલ્લા અને કેબિન ધારકોને સ્થળ ખાલી કરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેઓએ પોતાની કેબિનો, લારી ગલ્લા ખાલી કરી પાણીમાંથી ખસી જવાની ફરજ પડી હતી। એક તબક્કે પાણીના સતત વધતા સ્તર વચ્ચે અંડરપાસ પણ બંધ થાય તેવી સ્થિતિ આવી ગઈ હતી। જો કે વરસાદે વિરામ લેતા આવા સંજોગો ઊભા થતા ટળી ગયા હતા। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક કરી સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે। વાલિયા પંથકમાં વરસેલ ભારે વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વાલિયા પંથકમાં બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ખાબકેલા સમેલધાર વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાયો હતો।
ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો નથી. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પણ પડી ગયો હતો, તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આ ભાગ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી. આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી હાર્દિક વસાવા દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી. આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે. ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે. તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે. એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના. એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે. તો મને તંત્રથી આશા છે, ડિઝાસ્ટર વિભાગથી, કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે. અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું. તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે. અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો. કોઈ પણ પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના અચાનક એક્સપ્રેસ વે પર વાર મૂકી કામગીરી શરૂ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા વાહન ચાલકો સ્થળ પર જ પહોંચી કોન્ટ્રાક્ટરને આડે હાથ લેતા ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. વાહન ચાલકોનો આક્ષેપ હતો કે જો અગાઉથી સૂચના આપવામાં આવી હોત અથવા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ હોત તો આ સ્થિતિ સર્જાત નહીં. એક તરફ વરસાદ બાદ એક્સપ્રેસ વે પર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે કોઈ આયોજન વિના હાથ ધરાતી કામગીરીએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત નવસારી તરફ ઝડપથી અને ટ્રાફિકથી બચવા માટે હજારો લોકો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે. પરંતુ જો આવી મહત્વની કામગીરી પણ પૂર્વ આયોજન અને જાહેર સૂચના વિના કરવામાં આવે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ એક્સપ્રેસ વે પર ખરેખર સમય બચાવવા માટે છે કે પછી લોકોનો સમય બગાડવા માટે. અંકલેશ્વરમાં તલાટીઓએ મોરચો કાઢી પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયની તમામ કામગીરીઓમાંથી અડગા રહેવા આવેદન આપ્યું. અંકલેશ્વર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ વધારાના કામના બોજા સામે આકરું વલણ અપનાવ્યું છે. પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે અંકલેશ્વર તાલુકા તલાટી મંડળ દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તલાટીઓ પર સતત અતિરિક્ત કામનું ભારણ વધતું જઈ રહ્યું છે. અસંગત કામગીરીના કારણે ગ્રામ્ય સ્તરે પંચાયત અને ગ્રામ વિકાસના મૂળભૂત કાર્યો પર ખૂબ જ માઠી અસર પહોંચી રહી હોવાની રજૂઆત કરાઈ રહી છે. આજ રોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા
ગુજરાત રાજ્ય તલાટી કમ મહામંત્રી મંડળ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ સેવક ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી દ્વારા જ હાલમાં કરવામાં આવી રહી છે. પરંતુ જિલ્લા ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી ચાલુ રાખીશું, પરંતુ રેવન્યુ કામગીરી, મહેસૂલી કામગીરી આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ. અંકલેશ્વર જીઆઈડીસીના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપો ફગાવાયા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગતરોજ માત્ર 2 કલાકમાં પડેલા ભારે વરસાદ દરમિયાન સોશિયલ મીડિયામાં એક એવી માહિતી વાયરલ થઈ હતી કે જીઆઈડીસી સી પમ્પિંગ સ્ટેશનમાંથી કથિત પ્રદૂષિત પ્રવાહી વરસાદી કાંસમાં વહીને અમરાવતી ખાડીમાં પહોંચી રહ્યો છે, જેના કારણે પાણી પ્રદૂષિત થયું હોવાનું જણાવાયું હતું. આ સમગ્ર મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. સ્થળ નિરીક્ષણ બાદ એઆઈએના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા આક્ષેપો અને પ્રસારિત કરવામાં આવેલી માહિતી હકીકતથી વેગળી છે. તેમની પ્રાથમિક તપાસ દરમિયાન સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આજે સવારે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં કન્ટામિનેટ પાણી જાય છે, પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતા અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીપી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી. તે જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી. જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું. ગઈકાલના જે અતિ વરસાદ બહુ ટૂંક સમયમાં પડ્યો અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે. કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી એનસીટીમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે. અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર પીપીએમમાં હોય તો પણ કલર બતાવતા હોય છે, પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે. અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ. અને રિસાયકલ યોજના આપણી બરાબર છે. જીપીસીબી, નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે. તો આવા કોઈ સમાચારને બહુ સાંભળવા જેવા નથી અને આપણે સચોટ માહિતી સાથે વાત કરીએ છીએ કે આ પાણી ખરાબ નથી. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે જનજીવન સાથે શિક્ષણ વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ગતરોજ અંકલેશ્વર વિસ્તારમાં આશરે 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન પરિસ્થિતિ અને વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા અંકલેશ્વરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રોગ કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં યોજાઈ રહેલા નમો સ્વચ્છતા તથા અમૃતપાન અભિયાન હેઠળ આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને રોગ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી, પ્રસૂતિ વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓ અંગે સમીક્ષા કરાઈ હતી. મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા દર્દીઓના હાલચાલની પૃચ્છા કરી પ્રતિભાવ લીધા હતા. તેમની સાથે સીધો સંવાદ કરીને સારવાર, દવાઓ, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો પણ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, મામલતદાર અને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આયોજન ભવન ખાતે બેઠકમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ઉપયોગી માર્ગદર્શન આપતા અગાઉની બેઠકના કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપી તેના પર થયેલ અમલીકરણની સમીક્ષા કરી હતી. વધુમાં સરકારી યોજનાઓના અમલીકરણ અને કામગીરી બાબતે પ્રોએક્ટિવ અભિગમ દાખવવા જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણીએ અધિકારીગણને સૂચના આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર નૈતિકા પટેલે બેઠકની કાર્યવાહી સંભાળી હતી. દિશા કમિટીની બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સભ્યો, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ, મુખ્ય અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં યોગીરાજ અવધૂત ફિલ્મ અંગે વિસ્તૃત માહિતી અપાઈ. અંકલેશ્વરના સનત રાણા હોલ ખાતે પૂજ્યશ્રી રંગ અવધૂત બાપજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂત અંગે માહિતી સભાનું આયોજન કરાયું હતું, જેમાં રંગ અવધૂત પરિવારના અનુયાયીઓ, આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફિલ્મના નિર્માણ, તેના હેતુ તથા આગામી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આયોજકોએ જણાવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર આગામી 29 જુલાઈએ નારેશ્વર ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં જાણીતા કલાકારો રાકેશ જોશી અને ચૈતન્ય શેઠ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત રંગ અવધૂત પરિવારના 5000થી વધુ અનુયાયીઓએ પણ વિવિધ દ્રશ્યોમાં ભાગ લઈ ફિલ્મને ભવ્યતા પ્રદાન કરી છે. આપ સૌને રાકેશ જોશીના હૃદયસ્થ નમસ્કાર. ગુરુદેવ દત્ત. આપ સૌ હવે તો વિદિત છો કે નારેશ્વરના નાથ યોગીરાજ રંગ અવધૂત બાપજીની ઉપર યોગીરાજ રંગ અવધૂત એ નામથી સરસ એવી ગુજરાતી ફિલ્મ બની રહી છે અને હવે અંતિમ તબક્કાની અંદર આવી રહી છે. થોડા સમયની અંદર નારેશ્વરની અંદર એનું એક સરસ ટ્રીઝર પણ બધાને દર્શાવવાના છે અને ગુજરાતની બહાર મહારાષ્ટ્ર અને પ્રદેશની અંદર પણ આજે બધા ખૂબ ઉત્સુક છે કે બાપજીની ફિલ્મ આપણને સિનેમાના એ પડદાની ઉપર જોવા મળે. અંકલેશ્વરના ગટખોલ બ્રિજ નીચે મસમોટો ખાડો પડતા વાહન ચાલકોને અકસ્માતનું જોખમ ઊભું થયું. અંકલેશ્વરમાં વરસાદની શરૂઆત સાથે જ માર્ગોનું ધોવાણ શરૂ થઈ ગયું છે. માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડવાના શરૂ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓની આપદાનો પાર રહ્યો નથી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગડખોલ બ્રિજ નીચે મસમોટો ખાડો પડતા વાહન ચાલકો અંદર પટકાઈ રહ્યા છે. વરસાદમાં ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકો પર અકસ્માતનો ખતરો પણ તોરાઈ રહ્યો છે. ખાડાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્ર તાત્કાલિક અસરથી ખાડો પૂરે તેવી માંગ ઉઠી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસેલા વરસાદે લોકોને અસહાય સ્થિતિમાં ગરકાવ કર્યા. પાલિકા તંત્રની નબળી અને અધૂરી પ્રી મોન્સૂન કામગીરીએ લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા. શહેર, જીઆઈડીસી અને ગ્રામ વિસ્તારને જોડતી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો. અંકલેશ્વર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેદરકારીનો કરંટ. હાઈટેન્શન લાઇનની કામગીરીથી વાહન ચાલકોમાં ભારે રોષ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.